ભવનાથમાં આવી એટલે શું કેવા કેવા અનુભવ થાય છે। અત્યારે ભાઈ આપણે આમ એસીમાં બેઠા હોય ને તો ભાઈ ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે। જય માતાજી મિત્રો, હું છું આકાશ ઓડેદરા અને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું। અને આજે મિત્રો આપણે જઈએ છીએ દામોદર કુંડ અને ભવનાથમાં એવું છે, તો ચાલો આપણે બધા જઈએ ને। આજે છે મિત્રો 13, તો આજે અહીંયા ઘણા બધું ટ્રાફિક છે, મેળા જેવો માહોલ છે। તો સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને આજે સંપૂર્ણ દેખાડીશું ત્યાં જઈને। અને દામોદર કુંડના પણ આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવી દેવું। ચેનલ ઉપર નવા હોય તો મારા વાલા સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો। કમેન્ટમાં લખજો જય માતાજી। સામે અત્યારે તમે જોઈ શકો છો કે દામોદર કુંડ પાસે અત્યારે પહોંચી ગયા છે ભવનાથમાં। અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા વાહનોની લાઈન, આ જોઈ શકો છો સંપૂર્ણ વાહન આપણે તમને દેખાડી અટાણે વિડીયોના માધ્યમથી। તો જોઈ શકો છો સંપૂર્ણ લાઈન ને કેટલું ટ્રાફિક છે તો તમે અહીંયા અંદાજ જ લગાવી શકો છો। અને ભાઈ સામે આપણે ગિરનારી મહારાજે આપણે કેવું લાગે છે કે આમ ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે, વાદળથી આમ ઢકાયેલું હોય એવું લાગે છે બધું। અને તો ચાલો આપણે જઈએ દામોદર કુંડના પણ તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ। તો આ છે આપણે ભવનાથમાં આવેલું પ્રાચીન અતિ વર્ષો પુરાણું જૂનું દામોદર કુંડ। અને આયા છે પ્રાચીન મોક્ષ પીપળો, તમે જોઈ શકો છો પીપળો પણ કેવડો મોટો છે। અને આજે 13ના દિવસે અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો પધારતા હોય છે। તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કે સંપૂર્ણ મેળા જેવો માહોલ છે। અને સામેની સાઈડમાં છે ભગવાન શ્રી દામોદર દાસજી ભગવાનનું મંદિર। અત્યારે તો આમાં પાણી નથી આવતું, બાકી ચોમાસામાં છે ને આપણે તમને આગળથી આ ઝરણું દેખાડીએ, ઝરણામાંથી થઈને આ કુંડમાં પાણી આવતા હોય છે। તો ચાલો આપણે એ બધું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીએ અટાણે। જો તમે અત્યારે પાણીનું આમ કુંડ જેવું તો ન કહી શકાય, પણ ચોમાસામાં આમાંથી ફૂલ માત્રામાં પાણી આવતું હોય અને ત્યારબાદ એ સામેના કુંડમાં જતું હોય છે। બાકી તમે અહીંનો આખો માહોલ જોઈ શકો છો ને અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે। બારોબાર આ એક મહાદેવનું અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો। એ પણ તમને આપણે વિડીયોના માધ્યમથી અત્યારે દર્શન કરાવી। તો અત્યારે આપણે દામોદર કુંડની ઉપર પહોંચી ગયા છે ને અહીંયા છે મંદિર દામોદર દાસ ભગવાનનું। અને બીજા પણ મંદિર આવેલા છે, પણ અંદર તો વિડીયો બનાવવાની પરમિશન નથી। અને અહીંથી આપણે જોઈ શકીએ છીએ સંપૂર્ણ દામોદર કુંડના દર્શન તો તમને આપણે કરાવ્યા। પહેલાં જોઈ શકો છો સામેની સાઈડમાં વાહન પણ ઘણા બધા છે અને વાહનોની પણ લાઈન ઘણી છે। ગણપતિ બાપાનું પણ અહીંયા મંદિર આવેલું છે। તમે તો આ બાજુથી આપણે જઈએ છીએ અત્યારે મુચકુંડ ગુફા તરફ, ને ત્યાં જઈને તમને આપણે દર્શન કરાવીએ ગુફામાં શું શું જોવા મળે છે। અને આ છે અહીંનો પવિત્ર કુંડ રેવતી કુંડ, તમે જોઈ શકો છો એ પણ વિડીયોના માધ્યમથી। અને સામેની સાઈડમાં લખ્યું છે શ્રી કૃષ્ણ સરરમમ। આપણે આવી રીતનો સરસ મજાનો રેવતી કુંડ છે। ચાલો હવે આપણે જઈએ આગળ મુચકુંડ ગુફામાં। ત્યાં જઈને આપણે તમને જો અંદર પરમિશન હશે વિડીયો બનાવવાની તો આપણે તમને દર્શન કરાવશું સંપૂર્ણ મુચકુંડ ગુફાના। અને તમે કોમેન્ટમાં કહેશો તો આપણે એક એનો અલગથી જ વિડીયો પણ તમારા માટે લઈને આવશું। એ બધું આપણે આ વિડીયોમાં તો કવરેજ નહીં કરીએ, પણ થોડા ઘણા તમને દર્શન તો કરાવશું જ। ગુફાની બારોબારના પટાંગણમાં અહીંયા કાળ ભૈરવનું મંદિર આવેલું છે, તો આપણને અત્યારે કાળ ભૈરવના દર્શન થઈ રહ્યા છે। તો આપણે મુચકુંદ ગુફાની અંદર દર્શન કરીને પાછા આવતા રહ્યા છે। અને આપણે અત્યારે તો આખો વિડીયો ન બનાવ્યો, કેમ કે તો પછી વિડીયો આખો લાંબો થઈ જાય। એમના માટે આપણે એક સ્પેશિયલ અલગથી જ વિડીયો લઈને આવશું। એ તમે કોમેન્ટ કરો તો આપણે એના માટે અલગથી વિડીયો બનાવશું। અને હવે આપણે જઈએ છીએ પાછા સીડી ચડી અટાણે, પછી જઈએ બીજી જગ્યાએ। ત્યાં સુધી બના રહેજો બધા। અત્યારે બારોબારની તો શું વાત જ કરવી, બારોબાર અત્યારે કોઈ ઠંડો પવન આવે ભાઈ ગજબ ને। તમે પણ એક ફેરે ગિરનારમાં ભવનાથમાં આવો તો આની અનુભૂતિ કરજો, એટલે તમને પણ ખબર પડશે કે આપણે ભવનાથમાં આવીએ એટલે શું કેવા કેવા અનુભવ થાય છે। અત્યારે ભાઈ આપણે આમ એસીમાં બેઠા હોય ને તો ભાઈ ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે। બસ આવી રીતની મોજ કે અમારી કંઈક ભવનાથ જઈ રહ્યા છે અત્યારે। તમે બધા પણ હું આશા કરું છું કે બધા જોડાયેલા રહેશો।
આપણે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરાવી. કમેન્ટમાં બધા લખી દીધું જય સ્વયંભૂ ભવનાથ મહાદેવ. કમેન્ટ હા તો હું જેટલા કમેન્ટમાં બોલું છું એટલામાંથી તમે કોઈ એક પણ તો કમેન્ટ કરજો. આ છે ભવનાથ મહાદેવ મંદિરની અંદર અખંડ ધૂણો મા પિતાંબર. ચાલો હવે તમને બીજી વસ્તુના દર્શન કરાવી. અને આ કુંડ છે મુરગી કુંડ, જેમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન હજારોની લોકોમાં શિવરાત્રિના દિવસે રાત્રિના દિવસે સ્નાન કરતા હોય છે સાધુડાઓ. અને આ બાજુ છે શિવલિંગ મહાદેવની, તે પણ આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે વિડીયોના માધ્યમથી. જોઈ શકો છો મહાશિવરાત્રિ મેળા દરમિયાન આવી રીતે આ કુંડમાં ફોટામાં દેખાડ્યું છે એવી રીતે અહીંયા સ્નાન કરવામાં આવે છે સાધુ સંતોને માટે. એ પણ રવેડી નીકળે ત્યારબાદ 12 વાગ્યા પછી. અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યારબાદ જ્યારે આપણે બારોબાર નીકળીએ છીએ ત્યારે સામેની સાઈડમાં છે શ્રી વસ્ત્રાલપતેશ્વર મહાદેવ. તો ચાલો એમને પણ તમને દર્શન કરાવી આજે. હર હર મહાદેવ મહાદેવ. અને હવે આપણે જઈએ છીએ બીજી જ જગ્યાએ. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આમ તો આપણે જોઈએ તો ભવનાથમાં ઘણા બધા પ્રાચીન એવા મંદિરને પ્રાચીન એવી ગિરનારમાં ગુફાઓ આવેલી છે. એ સંપૂર્ણ જો તમે આપણી ચેનલ ઉપર જોવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવો કે તમારે હવે આગળ નેક્સ્ટ ક્યાંનો વિડીયો તમારે જોવો છે. બાકી તમારે અહીં જોઈ શકો છો કે ઘણી બધી શોપ છે. અને આ છે ભાઈ ટેલિસ્કોપ. અહીંથી ભાઈ તમને હે ને ગિરનારી મહારાજના દર્શન થઈ શકે. પાછળથી તો તમે જો આમ ગજબનો લુક આવે. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આશા કરીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. અને વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો અને કમેન્ટમાં લખજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.